નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું છું રોનક મોઢવાડિયા. દર્શક મિત્રો, કમોસમી માવઠાએ ગુજરાતના ખેડૂતોની સ્થિતિ કફોડી બનાવી. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત, તમામ જગ્યાએ અત્યારે વિનાશ વેરાતો જોવા મળ્યો. મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકો તૈયાર હતા. ખેડૂતો પોતાના ઘરમાં ભરવાને ટાણે બેઠા હતા, પરંતુ કમોસમી વરસાદ આવ્યો. આ તમામ ખેડૂતોના સપનાઓ વેર વિખેર કરી નાખ્યા. ઘણા ખેડૂતોના સપના હશે દીકરીના લગ્ન થશે, દીકરાના લગ્ન કરાવીશું, ઘરમાં જે વસ્તુ ઘટે છે તે લઈ આવીશું, ખેતરમાં સુધારો વધારો કરીશું તો તેના માટે પણ પૈસા આ પાકમાંથી મળી રહેશે. પરંતુ આ તમામ સપના પાણીમાં ભળી ગયા છે, તમામ સપના તૂટી ગયા છે. આ વચ્ચે હવે ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. છેલ્લા 2 દિવસમાં 2 ખેડૂતોએ આપઘાત કર્યાના બનાવ પણ સામે આવ્યા, કે જેમાં ગીર સોમનાથના ઉનામાં 50 વર્ષીય ખેડૂતોએ આપઘાત કર્યો, જેના 2 દીકરીની સગાઈ હતી. એ 2 દીકરીના ઘરેણા એ તમામ કરાવવાનું હતું, લગ્ન કરાવવાના હતા, પરંતુ કમોસમી વરસાદના કારણે તમામ મગફળીનો પાક નિષ્ફળ ગયો. ખેડૂતોએ આપઘાત કર્યો. ત્યારે ગતરોજ દ્વારકાના ભાણવડના માનપર ગામમાં ઘટના બની. 37 વર્ષીય ખેડૂતોએ આપઘાત કર્યો, પોતાના જ કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું. ત્યારે હવે સતત સરકાર સર્વેની વાતો કરે છે. ટૂંક સમયમાં હવે સહાય પેકેજ જાહેર પણ થશે, પરંતુ હજુ કેટલા ખેડૂતોનો ભોગ લેવાશે? અત્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી છે. ખેડૂતોના સપના તૂટી ગયા છે. પરિવારમાં માતમ જેવો માહોલ છે. 4 મહિનાથી જે મહેનત કરી હતી, જે રોકાણ કર્યું હતું, આ તમામ રોકાણ ધોવાઈ ગયું છે. અત્યારે જો સર્વેની વાત કરવામાં આવે તો 70%થી વધુ સર્વે પૂર્ણ કરાયો છે, અને હવે ઘડીઓ જ ગણાઈ રહી છે કે રાહત પેકેજ જાહેર થશે. કેટલું રાહત પેકેજ આવશે તે હવે આગામી સમય દર્શાવશે. પરંતુ અત્યારે 249 તાલુકાના 16,000થી વધુ ગામમાં નુકસાન થયું. આ ગામના ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે. ખાસ સૌરાષ્ટ્રની વાત હોય તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મબલક ઉત્પાદન થતું હોય તો મગફળીનું. એ મગફળી ખેતરમાં પડી છે, અને માથેથી કમોસમી વરસાદ પડ્યો. આ વરસાદે આ મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ બનાવ્યો. ખેડૂતો એક તરફ માંગ એ પણ કરી રહ્યા છે કે અમારા જે પણ ધિરાણ લીધેલા છે, પાક ધિરાણ, તેને માફ કરવામાં આવે. તો કોંગ્રેસ અને આપ પણ ખેડૂતોના સહારે જાય છે, પરંતુ રાજકારણ સૌથી વધુ અત્યારે જોવા મળ્યું છે. એક પક્ષ એ ખેડૂતોને ખંભો આપે છે, તો બીજો પક્ષ તેની સામે આક્ષેપ કરે છે. ત્યારે ગુજરાતના ખેડૂતની સ્થિતિ અત્યારે પડ્યા પર પાટું જેવી થઈ છે. ત્યારે આજ મુદ્દા પર આજે સીધો સંવાદ કરીશું, ને હવે ખેડૂતોને ક્યાં સુધી રડવું પડશે, આ ખેડૂતોને ન્યાય ક્યારે મળશે, ને સહાય સરકાર શું આપે છે, આ તમામ મુદ્દા પર ચર્ચા કરીને તમામના જવાબ મેળવીશું. તો શરૂ કરીએ આજનો સીધો સંવાદ. ત્યારે આજે ખેડૂતોની વ્યથા જાણવી છે, ખેડૂતોના સપના વેરવિખેર થયા છે તે જાણવા છે, ને હવે ખેડૂતોની શું અપેક્ષા છે, આ તમામ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. ત્યારે મારી સાથે ગેસ્ટ પેનલમાં ભાજપમાંથી જોડાયા છે મહેશભાઈ દેસાઈ, કોંગ્રેસમાંથી મુકેશભાઈ વિશ્વકર્મા અને ખેડૂત આગેવાન તરીકે બલદેવભાઈ ગઢવી જોડાયા છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. બલદેવભાઈ, શરૂઆત હું આપનાથી કરીશ. આપ એક ખેડૂત છો, ખેડૂતો આગેવાન છો, અને ખેડૂતનું દર્દ ખૂબ સારી રીતે જાણો છો. સ્થિતિ સૌ કોઈ દર્શાવી રહ્યું છે કે ગુજરાતના ખેડૂતની સ્થિતિ અત્યારે કફોડી છે. તમામ પાક નિષ્ફળ ગયો છે, સપના વેર વિખેર થયા છે. હાલ સરકાર પાસેથી શું આશા છે? કેટલી સહાય મળવી જોઈએ કે જેનાથી એક ખેડૂત પગભર થઈ શકે? જી બલદેવ. જી, પહેલા તો હું મારા દ્વારકા જિલ્લાના જે ભાણવડ તાલુકાના ખેડૂત જેણે આપઘાત કર્યો છે એમના માટે પ્રાર્થના કરું કે ભગવાન એમની આત્માને શાંતિ આપે, અને જિલ્લાના અને ગુજરાતના દરેક ખેડૂતોને પણ વિનંતી કરીએ કે આપઘાત કરવાથી આપણે આ પરિસ્થિતિને ટાળી નહીં શકીએ, અને આપણે ક્યાંક ને ક્યાંક જે સરકાર તરફથી આપણે અન્યાય થયો છે એ બાબતે આપણે સજાગ બનવું પડશે. કેમ કે આપણે આપઘાત કરવાથી આપણા બાળકો છે એ છત્રછાયા વિહોણા થઈ જશે. બીજી તમે જે પ્રશ્નો ઉઠાવ્યા છે, હવે એ મુદ્દા ઉપર આપણે વાત કરીએ તો આ સરકારે અમને ખેડૂતોને 2022ની અંદર અમારી આવક ડબલ થઈ જાય એ કહી અને મત લીધા હતા. ત્યારે હું તમારી સામે એક આંકડો ભાવનો મૂકવા માંગુ છું. 2015ની અંદર 800 રૂપિયા મગફળીનો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર હતો, અને અત્યારે 10 વર્ષ પછી એ 1000 રૂપિયા છે.
માત્ર 200 રૂપિયાનો મણ દીઠ વધારો થયો છે. અને જ્યારે આ વાત કરવામાં આવે છે કે સર્વે કરીશું, અમારા દ્વારકા જિલ્લાની અંદર સાહેબ 5 ઇંચથી લઈ અને 12 ઇંચ 15 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. ખેડૂતનો દીકરો હોય એને ખબર પડે કે પાથરાની નીચે ભેજ છે, એ 2 દિવસ રહી જાય ને તો એ પાથરાની અંદરથી ફૂગ જામી જાય અને પછી મગફળી ખારી થઈ જાય અને જે ઘાસચારો છે સદંતર નકામો થઈ જાય. સરકાર જે સહાયની વાત કરે છે તો એ સહાય માટે મારે એટલું કહેવું છે કે સરકારે જે ખેડૂતોના આવક ડબલની વાત કરી અને મત લીધા છે, હવે આ મગફળી જે અત્યારે બગડી ચૂકી છે એ ટેકાના ભાવમાં કે અન્ય કોઈ સરકારી એજન્સીને લેવાની છે. બીજી તરફ જેમણે જે ખર્ચા કર્યા છે એમની પરિસ્થિતિ એકદમ ભયંકર છે. અમારા ખેડૂતોની માગણી તો એવી છે કે અમારે અત્યારે શિયાળામાં વાવેતર કરવું હોય ને તો અમારી પાસે પૈસા નથી. અત્યારે સરકાર જે સહાય આપશે એનાથી માની લ્યો કે કદાચ અમે વાવી પણ લઈએ, પણ જે પાક ધિરાણ અમે લીધેલું છે, અમારા જે સપના હતા કે તમે જે વાત કરી શરૂઆતમાં કે લગ્નની વાત હોય કે સગાઈની વાત હોય કે અન્ય જે સામાજિક કામ માટે, પરંતુ અહીંયા તો ગુજરાતના ખેડૂતને જીવવાના જ ફાફા પડી ગયા છે. એટલું ભયંકર હદે અત્યારે મોંઘવારી, ખેડૂતોના દવા હોય, ખાતર હોય, એના બિયારણના ભાવ વધ્યા છે. મજૂરી એટલી મોંઘી થઈ ગઈ છે. બીજી તરફ ભાવ છે એમાં હજી સુધી 200 રૂપિયાનો પણ વધારો થયો નથી. આપણે સરકારે વારંવાર કહ્યું કે ભાઈ ખેડૂતો છે એના ભાવ અમે આવક ડબલ કરશું. અમારા બાળકો છે એને ભણવા માટે ફાફા છે. અમારી પાસે 12 મહિના આવે ને તો અમારી પાસે કાંઈ વધતું નથી, ઘટે છે. ગુજરાતની અંદર તમને એક આંકડો આપી દઉં, 2018ની સાલમાં 48% ખેડૂતો ખેતી કરતા અને રોજગારી આપતું આ સાધન હતું ખેતીનું. આજે ઘટી અને 40% થઈ ગયું છે. ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોનું આટલું શોષણ અત્યારે જ થયું છે અને એમાં છેલ્લા 10 વર્ષની અંદર તો ખેડૂતો છે એ ભયંકર રીતે પાયમાલ થઈ ગયો છે. અમારી સીધી માગણી અત્યારે એ છે કે રાજ્ય સરકાર છે એ અમને એકર દીઠ ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાની સહાય 2 એકર સુધી મર્યાદામાં આપે. એ એટલા માટે અમારે પશુઓને જે ચારો નાખવો છે, ચારો છે નહીં, કેમ કે ભૂકો છે એ બધું લગભગ પલળી ગયો છે. અમારા દ્વારકા જિલ્લાની અંદર તો 99% મગફળીનું જ વાવેતર થાય છે, બીજું કોઈ વાવેતર જ નથી થતું. અને ત્યારબાદ આજે ધિરાણની વાત છે તો ખેડૂતો મોટા ભાગે એકબીજા પાસેથી લેવડ દેવડ કરતા હોય છે અને નવા જૂના કરતા હોય છે. પરંતુ આ સમયની અંદર 99% જે મગફળી હતી એ ખેતરમાં હતી. હવે બધા જનો જો પાક બગડી ગયો હોય તો એને કેવી રીતે બે છેડા ભાગવા કરવા અને ક્યાંથી અમે ઉછીના લેવા? એટલે અમારી પહેલી માગણી તો એ છે કે દ્વારકા જિલ્લાના અમારા ખેડૂતોનું પાક ધિરાણ છે સંપૂર્ણ રીતે માફ કરવામાં આવે અને 2 એકર દીઠ ઓછામાં ઓછી 1 લાખ રૂપિયાની સહાય દરેક ખેડૂતના ખાતામાં અત્યારે આપવામાં આવે તો અમે બચી શકીએ એમ છીએ અને તો અમારું આગળના સમયમાં વાવેતર કરી શકીએ એમ છીએ. જી બિલકુલ બલદેવભાઈ. મહેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. સહાયની વાતો થાય છે ને સરકાર ટૂંક સમયમાં સહાય જાહેર કરશે એવી આશા રાખીને બેઠા છે. આપ સરકાર પક્ષના પ્રતિનિધિ છો, હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ. સહાય પેકેજ કયા પ્રકારનું તૈયાર થયું છે ને ગુજરાતના ખેડૂતોએ સરકાર પાસેથી શું આશા રાખવાની રહી? કારણ કે અત્યારે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત હતી, પરંતુ એ ખરીદી કેટલા મણ થશે એ નક્કી ન થયું. એ પહેલા એ મગફળી નષ્ટ થઈ ગઈ છે, મગફળીનું નુકસાન થયું છે. તો હવે એ મુદ્દાને પણ આપણે ધ્યાનમાં રાખવો પડશે. રોનકભાઈ, મધનભાઈના સૌ દર્શકોને મારા નમસ્તે. ચોક્કસથી અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ઘણા વર્ષોમાં ના જોયું હોય એવું આ વખતે આપણે દિવાળી પછી પણ માવઠું નહીં પણ આ સાર્વત્રિક કહેવાય એ ટાઈપનો વરસાદ સતત આપણે છેલ્લા લગભગ 15 દિવસથી અનુભવી રહ્યા છીએ. અગાઉ આપે કહ્યું કે ટેકાના ભાવની જે ખરીદીની વાત હતી, મગફળીની વાત હતી, તો એ પણ પરિસ્થિતિઓ બધી બરાબર હતી. ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ થવાની પણ હતી. પણ જે રીતે આટલા માવઠાથી સતત વરસાદના લીધે જે પરિસ્થિતિઓ બદલાઈ છે એના હિસાબે સરકારી તંત્ર અત્યારે એ ખરીદી જે છે એ વિષયમાં ના પડતા ખેડૂતોને કઈ રીતે રાહત મળે, કઈ રીતે સહાય આપી શકાય, કઈ રીતે સર્વે પૂરો કરવો અને એ બાબતમાં પ્રાયોરિટીમાં કામ કરી રહ્યું છે. અત્યારે જે આપે ન્યૂઝ કહ્યા છે કે 2 ખેડૂતોનું જે દુઃખદ અવસાન થયું છે એમને ભગવાન શાંતિ આપે, એમના આત્માને શાંતિ મળે. પણ આપણા એક માધ્યમથી હું ખેડૂતોને પણ વિનંતી કરવા માગું છું કે આ જે આપઘાત જેવા જે પગલાઓ છે એ અંતિમ કહેવાય કે સોલ્યુશન નથી. સોલ્યુશન સરકાર તમારી સાથે છે. સરકાર તમને પૂરેપૂરી સહાયરૂપ બનવાનો પ્રયત્ન કરશે. તમારા આ દુઃખમાં એ તમારું દુઃખ નથી, એ અમારું સૌનું દુઃખ છે
અને એટલા માટે જ રોનકભાઈ આપે જોયું હોય તો જ્યારથી વરસાદ ચાલુ થયો છે ત્યારથી માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી, કૃષિ મંત્રી સહિત તમામ કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ તેમજ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી, અમારા મોટા નેતાઓ બધા, ઇવન એક એક કાર્યકર્તા બધા ખેડૂતોની સાથે છે અને ખેડૂતોની મુલાકાતો કરી રહ્યા છે, ખેડૂતના દુઃખમાં ભાગીદાર થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ વખતે જે પરિસ્થિતિ બની છે એના હિસાબે ચોક્કસથી તમે જેમ કહ્યું એમ કે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો એ છીનવાઈ ગયો છે. ઘણી જગ્યાએ એવું બન્યું છે કે ઉત્તર ગુજરાતમાં સપોઝ ક્યાંક ક્યાંક મગફળી લેવાઈ ગઈ હતી, ક્યાંક ક્યાંક મોટા ભાગની જગ્યાએ ખેતરોમાં પડી હતી અને વરસાદ પડ્યો છે. જોકે સૌરાષ્ટ્રમાં એનાથી પણ વધારે નુકસાન હોવાના પ્રાથમિક અંદાજો મળી રહ્યા છે. રોનકભાઈ, સૌપ્રથમ તો જ્યારે વરસાદ ચાલુ થયો એના પછી આપણું જે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું જે ટીમ છે એ પણ એક્ટિવેટેડ હતી અને એના હિસાબે સતત સર્વે અને ડિજિટલ સર્વે, સેટેલાઇટ સર્વે અને ફિઝિકલ સર્વે એમ અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતા. પણ ખેડૂતો વતી જે માગણીઓ અને લાગણીઓ ઉઠી કે ડિજિટલ સર્વે અથવા તો ફિઝિકલ સર્વેના બદલે ડિજિટલી અને એક પંચ રોજકામ થઈ જાય અને પંચાયત લેવલથી જ લખીને આપી દે તો ખેડૂતને હેરાનગતિ ના થાય અને એને ઝડપમાં ઝડપી બને એટલું શક્ય એટલું વહેલું એને મદદરૂપ થઈ શકાય એ માટે મુખ્યમંત્રીશ્રીએ એક સંવેદનશીલ નિર્ણય કર્યો અને એ કોઈ ઉપકાર નથી કર્યો, એ અમારી ફરજ છે અને ફરજના ભાગરૂપે રોનકભાઈ ફરજના ભાગરૂપે 3 દિવસમાં એ સર્વે કમ્પ્લીટ કરવાનું કીધું. આજે મોટા ભાગના રિપોર્ટો આવી ગયા છે અને કન્સોલિડેશન પણ થઈ ગયું છે અને ટૂંક જ સમયમાં સરકાર આ બાબતે ખેડૂતોને મદદરૂપ થવા માટે એની નૈતિક ફરજ સમજીને ખેડૂતોને ઉદાર હાથે મદદ કરવા માટે તત્પર છે. જી બિલકુલ. મુકેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. મહેશભાઈએ એમનો પક્ષ રજૂ કર્યો, સરકારનો પક્ષ રજૂ કર્યો, આપ વિપક્ષ છો. જ્યારે મતદાન થતું હોય ત્યારે માત્ર પક્ષ પસંદ નથી થતો, વિપક્ષને પણ પસંદ કરવામાં આવે છે, તેમને પણ જનતા વિશ્વાસ સાથે વિપક્ષમાં બેસાડે છે. અને હાલની સ્થિતિએ કોંગ્રેસ વિરોધ કરી રહી છે એ સારી બાબત છે, પરંતુ હજુ રાહત પેકેજની જાહેરાત એટલી વિલંબ થવો એ કદાચ ખેડૂતોના ઘાવ પર નમક લગાવવા જેવી સ્થિતિ છે. દિવસે ને દિવસે સમાચાર આવે કે રાહત પેકેજ જાહેર થશે, પરંતુ એ સમાચાર થોડી વારમાં બદલાઈ જાય છે કે સરકાર આજે નહીં કરે, આવતીકાલે કરશે. તો આ રાહત પેકેજ જે જાહેર થવું જોઈએ, કેટલું થવું જોઈએ અને જે વિલંબ થઈ રહ્યો છે તેને લઈને આપનું શું મંતવ્ય? સૌ પ્રથમ તો જે રીતે આખા ગુજરાતમાં લીલો દુષ્કાળ અને તારાજી થઈ છે અને એમાં ભોગે જે કોઈ ખેડૂતોએ આત્મહત્યા કરી એમના પરિવારને એક શ્રદ્ધાંજલિ પાઠવું છું કે એમના પરિવારને પ્રભુ પરમાત્મા શક્તિ આપે કે ફરીથી બેઠા થઈ શકે. સરકાર તો સરકારનું કામ કરશે. મારું એવું કહેવું છે, સૌથી પહેલાં તો આ એક ખેડૂતના મુદ્દે જે ગુજરાતમાં તારાજી થઈ છે, લીલો દુષ્કાળ થયો છે, એમાં કોઈ સરકાર કે નિષ્ણાત કે કોઈ મીડિયા, બે હાથ જોડીને વિનંતી કરું છું કે જ્યારે વિપક્ષ ખેડૂત સાથે ઊભો રહે ત્યારે એવી વાત ન કરે કે રાજકારણ કરે છે. આમાં રાજકારણ કરવાની જગ્યા ક્યાં છે એ મને બતાવો ને. આજે ખેડૂતની માટે ધારો કે તમે 2 રૂપિયા આપ્યા અને 4 રૂપિયાની માંગણી કરી તો એ ખેડૂત 30 વર્ષથી આવા કેટલાય દુકાળ આવી ગયા, આવા કેટલી આપત્તિ આવી ગઈ. 30 વર્ષથી સરકાર તો ભાજપની જ છે, કોઈ ખેડૂતે સરકાર બનાવી નથી દીધી, ઓછી વધતી સીટ થઈ છે. તો પછી એમાં રાજકારણ ક્યાં આવ્યું? અચ્છા, તમે રાજકારણની વાત કરો છો તો પછી વિપક્ષ કામ ના કરે? અચ્છા, ખેડૂતો વિપક્ષમાં ન હોય, ખેડૂતો સત્તા પક્ષમાં ના હોય? આવું કેમ આપણે વિચારીએ છીએ? સૌથી પહેલાં એ મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે. સૌને 2 હાથ જોડીને વિનંતી કરું છું, કારણ કે આ એક લોકશાહીનો ભાગ છે. બીજી વાત એવી કરું છું, ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે અને સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં સૌથી વધારે નુકસાન છે અને એમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પણ આવી જાય. સાથે સાથે જે રીતે સર્વેની વાત થઈ રહી છે, મારા મિત્ર હમણાં કહેતા હતા સરકાર ખેડૂતોની સાથે છે, એમના આગેવાનો સાથે છે, પેજ પ્રમુખો સાથે છે, બધા જ ખેડૂતોની સાથે છે. મારા ભાઈ, તોય આ પેકેજો ને જાહેરાત મદદની કરવામાં આટલી બધી વાર? સાહેબ, 24 કલાક થાય સર્વે કરતા. તમે જો સરકારમાં એ વસ્તુ ના હોય તો વિપક્ષને સોંપી દો, તમને 25મા કલાકે સર્વે કરીને આપી દેશે આટલા ખેડૂતને આટલા અપાય. એનું કારણ એવું છે, તમારી પાસે આજે આઝાદી વખતથી દરેક ગામમાં તલાટી છે, દરેક ગામમાં સરપંચ છે, સરપંચની નીચે ટીમ છે, મોટા મોટા અધિકારી તો જુદા, સરકારના મોટા મોટા નેતાઓ જુદા, એમના પેજ પ્રમુખોની ફોજ જુદી,
અને છતાંય તમને સર્વેમાં આટલી બધી વાર લાગે? મત લેવા જતી વખતે ક્યાંય વાર લાગે છે? કેવા ગામડે ગામડે રિક્ષા મૂકીએ, પહોંચી જઈએ, મત લેવા જઈએ છીએ ને, તો સર્વે માટે આટલી બધી વાર લાગે? અને પછી છેલ્લે રોનકભાઈ એવું વાત કરે કે હમણાં જ મુખ્યમંત્રીએ જાહેરાત કર્યા મુજબ હવે આવતીકાલે જાહેરાત કરવામાં આવશે. કેમ આવું કેમ? અરે સાહેબ, આ જગતનો તાત છે. 365 દિવસ રોતો હોય છે ગુજરાતમાં. સૌથી પહેલું તો જ્યારે એ વાવણી કરે ને ત્યારે બિયારણ અસલી છે કે નકલી એના ઉપર એને વિશ્વાસ રાખવો પડે છે. જે સરકાર બિયારણ આપે છે એ સરકારના કેટલાક મળતિયાઓ પ્રાઇવેટમાં વેચી નાખે છે ત્યાંથી લઈને, અને છેલ્લે એને ખેડૂતને ખરીદીને લેવું પડે છે, વ્યાજે પૈસા લઈને લેવું પડે છે. બીજો તબક્કો જ્યારે આવે કે વાવણી થઈ ગઈ હોય અને એને પિયત કરવાનું હોય ત્યારે વીજળી ઓછી વધતી આવે, ત્યારે એ માણસ પાછો રોતો હોય. જેમ તેમ કરીને પાક ઊભો હોય, એ લણી લે પાક, અને જ્યારે વેચવા જાય ત્યારે ટેકાના ભાવ બાબતે રોતો હોય. અને છેલ્લે જ્યારે આ પરિસ્થિતિ આવે ત્યારે એ ખેડૂત આત્મહત્યા તરફ પ્રેરાતો હોય છે. એના દીકરા દીકરીના લગ્ન તો એક બાજુ રહ્યા, કદાચ એ સાદાઈથી કરી નાખે, પણ આ જે નુકસાન છે એ ભરપાઈ કેવી રીતે થાય એ આપણી પાસે કોઈ ઉકેલ છે ખરો? સરકાર પાસે છે ખરો? સૌથી પહેલાં તો હું સ્વર્ગસ્થ મનમોહનસિંહજી જે વડાપ્રધાન હતા એમને અભિનંદન આપવા માંગુ છું. 72,000 કરોડ દેવા તાત્કાલિક માફી, તાત્કાલિક. અને આપણે તો મોસાળમાં માં પીરસનારી આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી આજે દિલ્હીની ગાદીએ બેઠા છે. જરૂર શું પડે મુખ્યમંત્રીની, જરૂર શું પડે બીજા નેતાઓની? ફરમાન થાય માનનીય લોકલાડીલા વડાપ્રધાન તરફથી કે મારો ગુજરાતનો ખેડૂત, દેશના ખેડૂતોની એમની જવાબદારી છે. પણ જ્યારે મોસાળમાં માં પીરસનારી હોય ત્યારે આપણે સર્વેની રાહ જોઈએ. તમે સેટેલાઇટ ડિજિટલથી મગફળી જોવા માંગતા હતા ખેતરોમાં, અને કેટલાકની મગફળી જોવા છતાંય નથી બતાડી, તો તમને શું આ તારાજી સેટેલાઇટથી નથી દેખાતી? નવાઈ લાગે એવી બાબત છે કે આની ઉપર ચર્ચા થાય છે, મિટિંગો થાય છે, બધું થાય છે, પણ મદદ નથી મળતી. અચ્છા, મદદમાં હવે તો ખેડૂતના ખાતામાં પૈસા અપાય છે એવું કહેવાય છે, તો પછી તમારે નક્કી જ કરવાનું છે કે આટલી તારાજી થઈ છે ને હવે આટલા પૈસા આપવાના છે, તો પછી એમાં વિલંબ શું? એક જ સ્વિચ દબાય. કેટલાય રોનકભાઈ પ્રવક્તા અને નેતાઓને બોલતા જોયા છે, અમારા લોકલાડીલા પ્રધાનમંત્રીએ એક સ્વિચ દબાવો ને એના ખેડૂતના ખાતામાં પૈસા જતા રહે. સાહેબ, આજે ક્યાં? મુકેશભાઈ, હું ફરીથી આપની પાસે આવું. બલદેવભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે અહીં સ્થિતિ જોવા મળી કે ખેડૂતોને અત્યારે માંગણી કરવી પડે, એક તરફ જ્યારે કોઈ બીજા દેશમાં તારાજી આવે, ભૂકંપ આવે ત્યારે સરકાર દોડીને મદદે જતી હોય છે, એ આપણો ધર્મ છે કે કોઈની મદદ કરીએ, પરંતુ સ્થિતિ અત્યારે એ છે કે ઘરના છોકરા ઘંટી ચાટી રહ્યા છે ને બારનાવને લોટ મળી રહ્યો છે. એક તરફ જ્યારે સર્વે થતો તો, જ્યારે રજૂઆત થતી હતી કે ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે રજીસ્ટ્રેશન, ત્યારે સેટેલાઇટથી સરકારની મગફળી ખેડૂતોના ખેતરમાં નથી દેખાતી અને સરકારે કીધું કે તમારું રજીસ્ટ્રેશન રદ થશે. તો હવે એ રજીસ્ટ્રેશન રદ થયા બાદ હવે જ્યારે સેટેલાઇટ અત્યારે નુકસાની નથી દેખાડતી સરકારને, અને આપના જે વિસ્તારમાં સર્વે થયો છે તેનાથી આપ કેટલા સંતુષ્ટ? પહેલા તો એટલું કહીશ કે અત્યારે તમારા પ્રશ્નનો જવાબ આપું પહેલા કે અત્યારે શિયાળુ મોસમની જે સિઝનની શરૂઆત થઈ ગઈ છે, એના માટે તાત્કાલિક ધોરણે ખેડૂતો પાસે પૈસા નથી. એટલે જે આપણે છેલ્લા જે પ્રવક્તા હતા કોંગ્રેસના, એમણે જે વાત કરી એમની સાથે હું સહમત છું કે એક સ્વિચ દબાવી અને ખેડૂતોના ખાતામાં પહેલા તમે રૂપિયા મૂકો, જેથી ખેડૂત છે એ થોડુંક પણ પોતાના માટે આગળ જે કામ છે શિયાળુ મોસમ માટેના એ કરતા થાય. બીજી વાત, સર્વે નહીં કરીએ તો એક તો 200 રૂપિયા ઉઘરાવી અને ટેકાના ભાવે આજે ખરીદીના છે એ ખેડૂતે ખર્ચા કર્યા. પછી આજ અને કાલ છેલ્લા 8 દિવસથી આ 10 દિવસથી વરસાદ ચાલુ છે, એમાં 4 દિવસથી આ સરકાર છે એ સર્વેની અને એક માહોલ બનાવે છે કે અમે ખેડૂતોની સાથે છીએ અને ખેડૂતો માટે કામ કરી રહ્યા છીએ અને ખેડૂતોને ઘણું બધું આપવાના છીએ. રોજ બેનર બનાવી અને સોશિયલ મીડિયા ઉપર એવું પ્રસિદ્ધ કરવામાં આવે કે ઉદારતમ મદદ અમે કરવાના છીએ ગુજરાતના ખેડૂતોને. પણ તો કોણ રોકે છે? રોકે છે કોણ? કોઈ રોકે છે? સરકાર
જો એક વાહન વાળો છે એની પીયુસી ન હોય તો એના માટે એને શોધી અને મેમો આપી શકતી હોય, તો ખેડૂતોના ઓનલાઈન ખાતા તો તમારી બધાની પાસે છે. તમારી પાસે હવામાન ખાતાના આંકડા છે કે ભાઈ અહીંયા આ જિલ્લામાં આટલો આટલો વરસાદ વરસ્યો છે. આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી જે પોતે ખેડૂત છે, તો એમને ખબર પડવી જોઈએ કે ભાઈ 1 ઇંચ વરસાદ છે એ ખેડૂતના ખેતરમાં થઈ જાય એટલે પછી અહીંયા કેટલું નુકસાન થાય ને કેટલું બગાડ થાય. કોઈ જગ્યાએ રોકતું નથી. ફક્ત અને ફક્ત આ સહાયના નામે ખેડૂતોને અમને એવું લાગી રહ્યું છે કે આ જેવી રીતે અમને છેલ્લા 10 વર્ષથી આ ખેડૂતોને આ સરકાર ડબલ આવકના નામે છેતરી રહી હતી, એ જ પદ્ધતિથી આજે ફરીથી આ સરકાર અમને સહાયના નામે છેતરી રહી એવું લાગે છે. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અમને ખેડૂતોને એવું કહેવામાં આવે કે તમારી આવક ડબલ થશે, આમના માટે આ કર્યું, આમના માટે તેમ કર્યું. પરંતુ તમને મારે એક નાનો આંકડો આપવો છે. ગુજરાતના ખેડૂતોની 4,300 રૂપિયા જેટલી માસિક આવક સરકારી આંકડા મુજબની છે અને આખા વર્ષની 51,000 રૂપિયા થાય છે. હવે તમે વિચાર કરો, 4,300 રૂપિયામાં માસિક આવક હોય તો ઘર ચાલે માણસનું? અને એમાં પણ આવા સમયે જ્યારે એમની જે એક સાંકળ હોય છે કે આ મોસમ છે એના પૈસા ભરી અને બીજી મોસમ વાવવાની હોય છે, ત્યારે અત્યારે સરકાર છે એ તાત્કાલિક ધોરણે સર્વે બધા પૂરા થઈ ચૂક્યા છે, બધા અધિકારીઓ જાણે છે, બધા જ મંત્રીઓને ખબર છે. અને ખાસ કરીને ભાજપના મંત્રીઓને વિનંતી કરીએ છીએ કે ખેડૂતોની મજાક બનાવવાનું રહેવા દો. પત્ર લખવાની જે વ્યવસ્થા છે કે મુખ્યમંત્રી સાહેબને અમે પત્ર લખીએ છીએ, સરકારને અમે અનુરોધ કરીએ છીએ, અરે સરકાર ભાઈ તમારી છે, તમારા વિસ્તારમાં કેટલી નુકસાની છે, તમે સીધે સીધું કહી દો ને કે ભાઈ આ દેણું છે એ ખેડૂતોનું માફ કરી દો અને આટલી કે આટલી સહાય આપી દો. મારા વિસ્તારના ખેડૂતોને જરૂર છે. અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી મુરુભાઈ બેરા અને જે પબુભા માણેક છે, દ્વારકા જિલ્લાના બંને ધારાસભ્યો છે, એમણે પાક ધિરાણ માફીની હજી સુધી કોઈ વાત કરી નથી. અમે ઈચ્છીએ છીએ કે અમે તેમને મત આપ્યા છે તો તેઓ દ્વારકા જિલ્લાના ખેડૂતો માટે પાક ધિરાણ માફીની સરકાર પાસે લેખિતમાં માગણી કરે. આજે સાંજે કીધું હતું મોટી સરકાર સહાય જાહેર કરવાની છે, પરંતુ હજી કોઈ સહાય જાહેર થઈ નથી અને આવતીકાલનો દિવસ આપ્યો છે. ત્યારે મારા વિસ્તારના ચૂંટાયેલા બધા જ ધારાસભ્યો અને સંસદ સભ્યોને વિનંતી છે કે અમારા વિસ્તાર સાથે મજાક કરવાનું બંધ કરો. અમારા ખેડૂતો ખરેખર ભયંકર પરિસ્થિતિમાં છે અને એક ખેડૂતે અમારા જિલ્લામાંથી આત્મહત્યા કરી લીધી છે. તમને જો ખેડૂતો પ્રત્યે થોડી પણ સંવેદના હોય તો તમે તાત્કાલિક ધોરણે સરકારને અનુરોધ કરો કે સહાય છે એની પ્રક્રિયા ખૂબ જ ઝડપી આવતીકાલ સુધીમાં પૂરી કરી દે અને દ્વારકા જિલ્લાના ખેડૂતોનું પાક ધિરાણ છે એની માફી માટેનું તમે પત્ર લખી અને તાત્કાલિક ધોરણે સરકારને અનુરોધ કરો. અને હું તો એવું માનું છું કે તમારા વિસ્તારનું ભલું ઈચ્છતા હો અને ખેડૂતોની સાથે હો તો તમારે તમારી સરકાર વિરુદ્ધ ઉપવાસ આંદોલન ઉપર બેસવું પડે કે મારા જિલ્લાના ખેડૂતો કે અથવા મારા વિસ્તારના ખેડૂતોનું પાક ધિરાણ માફ કરો. જી બિલકુલ. મહેશભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. ખેડૂતો સાથે રમત થઈ રહી છે. હવે ખેડૂતો પણ આ આક્ષેપ લગાવી રહ્યા છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી સર્વેની કામગીરી, જ્યારે ટેકાના ભાવે ખરીદીની હોય તો એ જાહેરાત હજુ થઈ નથી. એ પહેલા મગફળી નિષ્ફળ ગઈ, હજુ પણ સહાયની એટલી વાર કેમ લાગે છે? એક કારણ તો હશે ને આપની પાસે, તો ખેડૂત જાણી શકે ને આશા બંધાયેલી છે ખેડૂતોની. રોનકભાઈ, સૌપ્રથમ તો હું ખેડૂતોને આપના માધ્યમ થકી વિનંતી કરવા માગું છું કે કોઈ પણ રાજકીય વાતોમાં આવ્યા સિવાય એમણે ચૂંટેલી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકાર ઉપર ભરોસો રાખે. ભૂપેન્દ્રભાઈ જે વિચારી રહ્યા છે, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી જે વિચારી રહ્યા છે, કૃષિ મંત્રી જે વિચારી રહ્યા છે, અમારા પ્રદેશ અધ્યક્ષની જે લાગણી છે, એ બધાની લાગણી ખેડૂતો સાથે જોડાયેલી છે. અહીં કોંગ્રેસના પ્રવક્તા મિત્રએ જે રીતે આક્ષેપો કર્યા કે સહાયમાં આટલો વિલંબ થઈ રહ્યો છે, અરે ભાઈ 22 તારીખથી વરસાદ ચાલુ થયો છે, હજી 15 દિવસ પૂરા નથી થયા અને છતાં સરકારે આટલું તાબડતોડ ડિસિઝન લઈ લીધું છે અને સહાય પેકેજ પણ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. તમારે ત્યાં હિમાચલ પ્રદેશમાં તમારી સરકાર છે, ત્યાં છેલ્લા 2.5 વર્ષમાં સરકારે, કેન્દ્ર સરકારે 5500 કરોડ રાહત ફંડ પેટે આપેલા છે. એમાંથી રોનકભાઈ તમને નવાઈ લાગશે કે 10% ખર્ચ પણ એમણે નથી કર્યો. પ્રભાવિત લોકોને 10% ખર્ચ પણ એ લોકોએ આપ્યું નથી. એટલે કોંગ્રેસની જે બેવડી નીતિ છે રોનકભાઈ, એ હું એ પોઈન્ટ ઉપર આવી રહ્યો છું કે એમની જે બેવડી નીતિ છે, અહીં ખેડૂતોને ઉશ્કેરવા છે, અહીં એમને રાજકીય લાભ ખાટવો છે, પણ અહીંની જે સરકાર છે એણે શું કર્યું એ એમને નહીં દેખાય કારણ કે એ એમણે નહોતું કર્યું.
હમણાં મારા પ્રવક્તા કોંગ્રેસના જે મિત્ર છે એમણે કીધું પણ મહેશભાઈ કે- એમના પર આક્ષેપ નહીં. કરવાનું છોડો, કારણ કે નહીં, એ ગુજરાતની જનતાને પસંદ નતા રોનકભાઈ, ત્યારે તો હું- તમને વોટ આપીને હું એ જ કરી રહ્યો જીતાડ્યા. છું. હવે હું ગુજરાતના ખેડૂતોની આશા ગુજરાતના- ભાજપ પર છે. ગુજરાતના ખેડૂતોને જે ગુમરાહ કરી રહ્યા છે એમને જ હું જવાબ આપી રહ્યો છું. કોંગ્રેસના પ્રવક્તા મિત્રએ કીધું કે એક બટન દબાવો છો અને ખેડૂતના ખાતામાં જાય છે. અરે ભાઈ, એ સન્માન નિધિ જે ખેડૂતના ખાતામાં જાય છે, તમે એની મજાક કરો છો? એ સન્માન નિધિ જે ખેડૂતના ખાતામાં જાય છે એ ખેડૂત માટે એક સન્માન છે. અને બીજું રોનકભાઈ, કે અમે બટન દબાવીએ છીએ ને સીધે સીધા 1 રૂપિયાના 15 પૈસા થયા વગર 1 રૂપિયો પૂરેપૂરો, એટલે કે 2000 રૂપિયા પૂરેપૂરા ખેડૂતના ખાતામાં જાય છે. જ્યારે મહેશભાઈ, એમના મહેશભાઈ, એમના સમયમાં એક મહેશભાઈ, હું વાત રોનકભાઈ, પૂરી કરવા દો મને. એમના સમયમાં 2000 જે તમે પૈસા 2000 આવતા- રૂપિયાની વાત કરી ત્યારે કપડાની એમના જોડી પણ સમયમાં- 2000 ની નથી આવતી. એમના સમયમાં જે બી સહાય પણ આવતી, મહેશભાઈ, એમના બહુ સમયની ઓછી વાત જ આવતી. નથી આવતી. પણ એના ઉપર એ પંજો મારી લેતા, કારણ કે બેંક ખાતામાં ના જતી, એ રોકડમાં જતી ને એમના જે લેભાગુ તત્વો હતા, એમના જે મળતિયાઓ હતા એમના સુધી જતી. અહીંના મહેશભાઈ, પ્રવક્તાએ બિલકુલ તમારી વીજળીની વાત કરી. સાચી છે. રોનકભાઈ, એમણે જે આક્ષેપો કર્યા હું એનો જવાબ આપું છું. આક્ષેપ એમણે ગુજરાતની વીજળી- જનતા નહીં, જુએ તમે છે. મને તમે ટાઈમ આપવો પડશે રોનકભાઈ. આ પણ રીતે તમે ના હોય. જવાબ આપો, કારણ તમે- કે હમણાં કાર્યક્રમ હું જવાબ જ સમાપ્ત આપી કરવો રહ્યો છું. હું એમણે જે પોઈન્ટ મૂક્યા છે એનો જ જવાબ આપી રહ્યો છું. એમણે કીધું કે સહાય ઝડપી આપો. અરે ભાઈ, તમારા રાજ્યોમાં તમે કેટલી ઝડપી સહાય આપી દીધી? ક્યારેય તમે આવો ઇતિહાસ જોયો મહેશભાઈ, છે? હવે હું આપને અરે રોકવા નહીં. માંગીશ, કારણ કે અહીં આપ વ્યાજની જો વાત કોંગ્રેસ પર કરીએ આક્ષેપ કરતા નહીં, રહેશો તો એમણે સમય વ્યાજની- મર્યાદા પૂરી અરે થઈ પણ જશે. ભાઈ, હું જવાબ આપી રહ્યો છું રોનકભાઈ. પણ ગુજરાતના એમણે- ખેડૂતોને એમણે- જવાબ આપો. હું ગુજરાતના ખેડૂતોની જ વાત કરી રહ્યો છું. ગુજરાતના ખેડૂતોને હું વારંવાર કહી રહ્યો છું કે ખેડૂતો ભરોસો રાખે, થોડી પણ ધીરજ ક્યાં સુધી? રાખે. અરે ભાઈ, હજી વરસાદ પણ ચાલુ છે, છતાંય સરકારે પેકેજ તો એની રીતે ફાઇનલ કરી દીધું છે. ટૂંક જ સમયમાં એની જાહેરાત થવાની છે અને બને એટલું વહેલી તકે ખેડૂતના ખાતામાં પૈસા જમા થવાના છે. પણ જે રીતે આમાં રાજનીતિક દાવપેચ થઈ રહ્યા છે, કોંગ્રેસ અને દિલ્હીવાળી પાર્ટીને જે રીતે આમાં લાભ દેખાય છે, અરે ભાઈ, અત્યારે રાજનીતિ છોડો, તમે ખેડૂતની પડખે ઉભો રહેવાનો સમય છે. તમે ખેડૂતો ઉપર તમારે રાજનીતિ કરવી છે. અને મહેશભાઈ, અહીં- નહીં, મહેશભાઈ, અહીં મારો આક્ષેપો થયા છે. આપને પ્રશ્ન છે, હું રોનકભાઈ, આપને રોનકભાઈ, અટકાવવા મારે માંગીશ, કારણ કે સરખો સમય આપવો પડે હું તમારે. સમય આપું છું કારણ કે આપને. તમે મુકેશભાઈને વિધાઉટ ડિસ્ટર્બિંગ એમનો પોઈન્ટ મૂકવા દીધો છે, તો મને એમની વાત જે છે એનો જવાબ આપવા માટે સમય આપવો જોઈએ. એમણે પણ વ્યાજની ગુજરાતના વાત કરી. ખેડૂતોની પણ વાત કરું, બીજા રાજ્યની વાત ગુજરાતના- અત્યારે નહીં. કોઈ ફાયદો નથી. ગુજરાતમાં તો આટલા વર્ષોથી અમારું શાસન છે અને અમે આટલી સારી રીતે શાસન કરી રહ્યા છીએ, ત્યારે તો ગુજરાતના ખેડૂતો અમને વારંવાર આશીર્વાદ આપી રહ્યા છે અને એ જ ખેડૂતોનો અમારા ઉપર ભરોસો છે. પણ કોંગ્રેસને અત્યારે આટલા માવઠામાં આવી ગંભીર પરિસ્થિતિમાં પણ કોંગ્રેસને રાજકીય લાભ જોઈએ છે, એને ખેડૂતોને વાલું થવું છે. અરે ભાઈ, ખેડૂતો જે છે જી, એ મહેશ, અમારી મુકેશભાઈ સાથે આવું ઊભા છે. છે અને અમે ખેડૂતોની સાથે ઊભા છીએ. એ ઉપકાર નથી કરતા, અમારી ફરજ છે. એમણે વોટ આપ્યા છે, અમને ચૂંટ્યા છે, અમારા ઉપર ભરોસો મૂક્યો છે અને એના હિસાબે જ આ જે પેકેજ રોનકભાઈ જાહેર થશે એ ઐતિહાસિક પેકેજ હશે. અત્યાર સુધી ક્યારેય ના આપ્યું એટલું મોટું પેકેજ હશે અને એવી રીતે રાજ્યની સરકાર, આ ઉદારતમ સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જી, બિલકુલ. ખેડૂતોને મદદરૂપ થવાનો પૂરતો પ્રયાસ કરશે. જી બિલકુલ. મુકેશભાઈ, હું આપની પાસે આવીશ. મારે કોઈ પણ ભાજપ પર આક્ષેપ નથી જોતા, સીધો જવાબ જોઈએ છે. ગુજરાતના ખેડૂતનું ભલું ક્યારે થશે? કારણ કે આત્મહત્યા કરવા પર ઉતરી આપ્યો. હવે તો એ નિર્દયતા થઈ ગઈ. ખેડૂત મરે છે અને તમે હજુ પણ જાહેરાતની વાતો કરો છો. મને રોનકભાઈ, તમે પ્રશ્ન કર્યો ને, એ તમે એમનું વક્તવ્ય સાંભળ્યું હોત તો તમે પ્રશ્ન કેવી રીતે કરી શકો? એ એમ કહે છે કે રાજનીતિ કરે છે કોંગ્રેસ. તમે સમજો, આ બહુ મહત્વનો વિષય છે કે વિપક્ષ છે એ લોકશાહીના ઢાંચા પ્રમાણે, આ તો ખેડૂત છે, કોઈ બી બનાવ હોય એની જોડે સરકાર તરફથી ન્યાય ન મળે તો વિપક્ષે એની સાથે ઊભું રહેવું એ લોકશાહીનો ઢાંચો છે. અને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી લોકસભામાં બોલ્યા છે कि लोकशाही में विरोध पक्ष का मजबूत होना जरूरी है. जो एमना प्रधानमंत्री ने फॉलो करवा नहीं मांगता એ લોકો, તો પછી અમારે વાત ક્યાં રહી? અને વાત અમારી ક્યાં છે? તમે વાત કરો છો કોંગ્રેસની સરકાર 30 વર્ષ પહેલા શું હતું? અરે ભાઈ, રાજનીતિ અમે કરી હોત અને ખેડૂતો અમારી સાથે રહ્યા હોત તો આ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, એના પછી મોદી સાહેબ હતા, એના પછી આનંદીબેન હતા, એના પછી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી હતા અને હવે આ ભૂપેન્દ્રભાઈ આવ્યા. ખેડૂતોની આવક બમણી થઈ ગઈ, ખેડૂતોના દેવા માફ થઈ ગયા. આજે ખેડૂત તો 365 દિવસ રોતો હોય છે. તો વાત અમારી એ છે, આપણી પાસે વ્યવસ્થા છે, મેન પાવર છે, તો શેના માટે રાહ જોવાઈ રહી છે? આજ એક સવાલ છે. તમે કરી નાખો વિપક્ષની રાજનીતિ, બિલકુલ, પૂછાઈ જશે. મારી એક છેલ્લી વાત કહી દઉં. માનવતાની વાત કરી રહ્યો છું કે આપણે ખેડૂત અને એના નુકસાનની વાત કરીએ છીએ, પણ સાથે સાથે એ લોકો પશુપાલકો છે, એમના પશુઓ તણાઈ ગયા છે, એનો ઘાસચારો કોવાઈ ગયો છે. આ બાબતે વિચાર ગુજરાતની સરકારે તાત્કાલિક કરી અને સ્વીચો દબાવવી જોઈએ. એ સન્માન નિધિ છે ને, મજાકની વાત નથી કરતો, સમજવાની વાત કરું છું કે સન્માન નિધિ જો એક સ્વીચથી જઈ શકતી હોય તો એ ખેડૂતોને મદદ કેમ નહીં? જી બિલકુલ.
મહેશભાઈ, મારો છેલ્લો સવાલ અને હાવ ટૂંકમાં જવાબ આપજો. ખેડૂતોને આપના આ પક્ષના પ્રતિનિધિ છો, આપના ચર્ચા થતી હશે, કેટલી સહાય મળવાની છે? ગુજરાતના ખેડૂતને આશા તો રે કે આટલી મળશે? રોનકભાઈ, સૌપ્રથમ તો સરકાર જે છે એ નીતિ નિયમોથી ચાલતી હોય છે. ના કોંગ્રેસ કે દિલ્હીવાળા જે ઈચ્છે એ પ્રમાણે ના ચાલે. ગુજરાતના લોકો જે રીતે ઈચ્છે છે એવા નીતિ નિયમો પ્રમાણે ચાલે. અને નીતિ નિયમોમાં જે લખ્યું છે કે જે સર્વે થાય એ ડિજિટલ સર્વે થાય, ફિઝિકલ સર્વે થાય કે પછી પંચ રોજગામ, જેનો મુખ્યમંત્રીશ્રીએ એક સંવેદનશીલ નિર્ણય કર્યો છે, એ રોજગામ થયા પછી જે કન્સોલિડેશન થશે અને નુકસાનના જે આંકડાઓ આવશે એમાં સરકાર તમે એક દિવસના 24 કલાકમાં થઈ શકે છે આ કામ. અરે મુકેશભાઈ, તમે કેટલા સમયમાં કરી દેતા હતા ભાઈ? અરે તમે ભાઈ, કઈ તમે- આપ્યું નથી, તમે ખાલી ક્યાં વાતો સુધી કરવી છે. આ બંનેનું રોકવા માંગી સમયની મર્યાદા. આ બંનેને રોકવા મને માંગી. ખબર નથી, 2 લાખ કરોડ હજી કહું GST છું. આવે છે આજે. રોનકભાઈ, આજે હજી કહું છું. આધુનિક યુગમાં છીએ હજી આપણે. ટૂંક તમે સમયમાં વાત જે 30 પેકેજ- વર્ષ પહેલાની કરો. મુકેશભાઈ, શાંતિ રાખો. તમારે શાંતિ કેવી રીતે અરે રહે? સાંભળવા દો મારા ટર્મમાં બોલવા દો તમે યાર. એક વસ્તુ તમે રોનકભાઈ, તમારી આ બંનેને રોકવા માંગીશ. મારે કાર્યક્રમ સમાપ્ત. મારો જવાબ પૂરો કરો. આ બંનેને રોકવા માંગીશ. પણ આ રીતે વાત કરશો તો એક પણ વાત નહીં પૂરી થાય. જે રીતે અત્યારે વાત કરી રહ્યા છીએ, હું હજી પણ ખેડૂતોને કહું છું કે આજ મુકેશભાઈ જ્યારે સરકાર પેકેજ જાહેર કરશે ને ત્યારે એમની જોડે બોલવા માટે હા, તો શબ્દો તમે નહીં ઓછા હોય. આપશો તો અને કરીશું. અને એમાંથી તમે કોરા કાઢવાનું કામ કરશે. આ લખી જી, બિલકુલ, રાખજો. બિલકુલ, આ બંનેને રોકવા આપણા માંગીશ. માધ્યમથી કહું છું, હજી પેકેજ આટલું મહત્તમ પેકેજ જાહેર કરશે ભૂપેન્દ્રભાઈ, અને એમાં પણ આ પૂરા કાઢવાનું કામ કરશે. એ લખી રાખજો. આના જી, પૂરા બિલકુલ, કાઢવાના બિલકુલ. લીધે યોગ્ય ખેડૂતો જી, બિલકુલ, મહેશભાઈ. પક્ષ આંદોલન આમાં કરશે. કોઈ જી, બિલકુલ, બિલકુલ, આપ બંનેને રોકવા માંગીશ. આપ સૌ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. ત્યારે દર્શક મિત્રો, હાલ ખેડૂતોની વેદના હશે ને કદાચ પક્ષ વિપક્ષ વેદના સાથે મજાક કરતી હોય તેવી સ્થિતિ જોવા મળી. એક તરફ પક્ષ જ્યારે પણ ભટકતો હોય ત્યારે વિપક્ષ તેનો સામનો વિરોધ કરીને કરતું હોય છે. ખેડૂતોની પડખે ઊભે ત્યારે એ ખેડૂતોના હિત માટે હોય, પરંતુ એકબીજા પક્ષ પર જો આક્ષેપ કરવાથી કશું થવાનું નથી. હવે આશા છે કે મુખ્યમંત્રી સારું એવું પેકેજ જાહેર કરશે, ગુજરાતના ખેડૂતોને સંતોષ થશે. વિપક્ષની વાત નથી, વિપક્ષ ખેડૂતોની પડખે ઊભું છે એવું કહે છે, પરંતુ જો સાચું ખેડૂત એ સાચું પેકેજ જાહેર થશે, ખેડૂતોને સંતોષ થશે, આગામી મોસમ જે વાવવાની છે, વાવણી કરવાની છે શિયાળુ પાકની, તેના માટે ખર્ચ ઊભા થશે, આવું પેકેજ આપવામાં આવે તો એ ખેડૂતનો જે દર્દ છે તે ઓછો થશે, ગુજરાતનો ખેડૂત ખુશ થશે. હવે જાહેરાત થવાનો ટૂંક સમયની વાર છે. આશા છે કે ફરીથી આ વિષય પર સારી રીતે ડિબેટ કરવી પડશે કે ખૂબ સારું પેકેજ આપ્યું. આશા છે કે મુદ્દા પર હવે અમારે નહીં લડવું પડે, કારણ કે અમે પણ હવે આ લડી લડીને આ મુદ્દા પર ખૂબ થાકી ગયા. ગુજરાતના ખેડૂતોને ન્યાય અપાવવા માટે લાંબે સમયથી જે માંગણીઓ છે તે સંતોષાઈ નથી. હવે આશા છે કે પક્ષ અમારું સાંભળશે, પક્ષ આ મુદ્દા પર ચર્ચા કરશે અને ગુજરાતનો ખેડૂતો સંતોષકારક જે પેકેજ છે તે મળશે. હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.